સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો. તાલુકા પંચાયતમાં કુલ 22 બેઠકો, 14 કોંગ્રેસના, 7 ભાજપ અને 1 AIMIM. પંચાયતમાં કુલ 22 તમામ સભ્યો રહ્યા હાજર. ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં પ્રક્રિયા હાથ ધરાઈ. કોંગ્રેસના 14 સભ્યોની બહુમતી સાથે કોંગ્રેસે ધુરા સંભાળી. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને દશરથભાઈ પટેલ હમીદભાઈ દ્વારા નવયુક્ત હોદ્દેદારોની શુભકામનાઓ પાઠવી. સિદ્ધપુર તાલુકા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા ફટાકડા ફોડી ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું. સિદ્ધપુર તાલુકા પંચાયત આજે કોંગ્રેસ પાર્ટીની બની છે અને અમારા પ્રમુખ શ્રી તાહેરાબેન અને ઉપપ્રમુખ શ્રી લીલાબેન અને કારોબારી અધ્યક્ષ તરીકે ગોવિંદભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. હર્ષની લાગણી સાથે અમે સૌને વધામણા કર્યા છે. અમારી 14 સીટો અકબંધ ભારતીય જનતા પાર્ટીની આટલી કુપટ નીતિમાં અમારા કાર્યકરો અકબંધ રહ્યા, અજ્ઞાન સ્થળે ક્યાંક મૂકવામાં આવ્યા, તેમ છતાંય અમારો કોંગ્રેસનો કાર્યકર ક્યાંય ડગ્યો નથી. સિદ્ધપુરની પ્રજાએ જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે, સિદ્ધપુર તાલુકા પંચાયતમાં અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે, એ ભરોસાને અમે ક્યારેય સિદ્ધપુરના લોકોને તોડવા નહીં દઈએ અને સિદ્ધપુરના લોકોને આહવાન કરીએ છીએ કે તમારા નાનામાં નાનું કામ જે કોઈ હોય એ તાલુકા પંચાયતમાં અમારા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને તમામ બોડી હાજર રહેવાની છે. ગામડાના કાર્યકર નાનામાં નાનું કામકાજ હોય તો અમારા પ્રમુખશ્રીનો સંપર્ક કરે અને અમે આ કામને, આ સિદ્ધપુરની લોકોની સંપૂર્ણપૂર્ણ સેવા કરવાના છીએ અને આવાવાળા સમયની અંદર જે કંઈ નાની મોટી સિદ્ધપુરની સમસ્યાઓ છે અમે આ સિદ્ધપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અમારા જે વ્યક્તિઓ બેઠા છે અમે સફળ પરિપૂર્ણ કરશું. ફરી પ્રજાએ અમને ખૂબ જંગી બહુમતીથી જીતાડી અને પ્રજાનો અવાજ બનાવ્યો છે એ બદલ ફરી સિદ્ધપુરના આગેવાનોને, કોંગ્રેસના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.